તમે જે આ નો એન્ટ્રી બાબતે બોલ્યા, જાહેરનામા બાબતે બોલ્યા, તો આ જાહેરનામું શું છે? સુરત શહેરમાં ભૂતકાળમાં આપણે સતીશ શર્મા સાહેબ એક પોલીસ કમિશનર હતા આપણા. એમણે આ ટ્રાફિકને કાયમી માટે રોક લગાવવા માટે એક હંગામી જાહેરનામું બહાર પાડ્યું. સુરતમાં 80 લાખ લોકો રહે છે હાલમાં, અને એવડી મોટી ટ્રાફિક સુરતની અંદર થઈ રહી છે, તો આનું નિરાકરણ લાવવું હોય તો શું કરી શકાય? આનું નિરાકરણ, મૂળભૂત નિરાકરણ એક જ છે. આ ટ્રાફિક પોલીસ હોય કે સુરત પોલીસ હોય, આ ખૂબ સારી કામગીરી કરે છે. આપણે એમને બિરદાવવી જ જોઈએ. કારણ કે મેં એવું પણ જોયું છે કે ઘણીવાર આ ટ્રાફિક એવડી મોટી થઈ જતી હોય કે 15-20 મિનિટ સુધી ટ્રાફિક સોલ્વ ન થતી હોય. પ્રદૂષણ ટ્રાફિકના કારણે ખૂબ થાય છે. પણ આપણે કોઈ દિવસ વિચાર કર્યું કે આપણા સ્વાસ્થ્ય માટે આ સરકારમાં કેવા કાયદા છે? સુરતમાં, ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં જે કાંઈ પણ જગ્યાએ ખાદ્ય પદાર્થ વેચાઈ રહ્યો છે, તો એના માટેના કોઈ ધારાધોરણ આપણી પાસે, એટલે કે કોઈ કાયદા કે નિયમ ગુજરાત સરકારમાં છે કે નહીં? આજે તમે કોઈ ભ્રષ્ટાચાર કરો તો કોઈ કચેરીમાં, સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થાય. ખાદ્ય પદાર્થ ભેળસેળ વેચીને આ પ્રજાને જે શરીરમાં આપણે જાય છે એ નેટ આપણે આપણા શરીરને કેન્સર મુક્ત ન કહી શકાય, પણ કેન્સર યુક્ત અથવા તો અન્ય બીમારીઓ પેદા કરીએ છીએ. આપણા શહેરની અંદર મેં એવું જોયું છે કે દરેક એરિયાની અંદર માર્કેટ એરિયા હોય ત્યાં ઓલવેઝ ટ્રાફિક હોય. એટલે માર્કેટ જે ભરાય છે એના માટે કોઈ સોલ્યુશન નથી. સાહેબ, સોલ્યુશન તો તમામ છે. આ જનતા ધારે ને, મેં કીધું એમ, એટલે તમામ સોલ્યુશન છે. પરંતુ આ મહાનગરપાલિકાએ દરેક એરિયામાં શાક માર્કેટ સાહેબ બનાવેલી છે. દરેક એરિયામાં ફ્રૂટ માર્કેટ જરૂરિયાત મુજબ બનાવેલી છે. રાઈટ. પરંતુ આ નાગરિકની નિષ્ક્રિયતા પહેલી કહી શકાય. બીજી, અધિકારીની પણ નિષ્ક્રિયતા છે. કારણ કે એમાં કોઈ પોલિસી નથી. એમાં પોલિસી એવી બનાવે કે ભાઈ જે લોકો વેચતા હોય એ લોકોને ફરજિયાત વેન્ડરોને તે આ માર્કેટ ફાળવવામાં આવે. પરંતુ એવી પોલિસી બનાવી નાખો ને. ભારત કહેતા ઘણા બધા શબ્દો મનમાં આવે, જેમ કે એકતા, અખંડિતતા, સેવા, સહકાર, સંગઠન. પણ આ જ ભારત કહેતા ઘણીવાર બીજા શબ્દો પણ મનમાં આવે, જેમ કે ભ્રષ્ટાચાર, જેમ કે ગરીબી, જેમ કે દેશ હજુ પણ વિકાસ થઈ રહ્યો છે એની ભાવના, રોડ, રસ્તા, ગટર અને આવી ઘણી બધી સમાજલક્ષી તકલીફો. મિત્રો, આ ભારત, આ મારો દેશ છે, અને આ દેશ એ ઘણા બધા દેશભક્તોથી ભરેલો છે. ઘણા બધા દેશભક્ત તમારી અને મારી આજુબાજુમાં પણ રહે છે, જે આપણા સમાજ માટે રોજ સમાજલક્ષી સવાલો સમાજ માટે ઉપાડતા હોય છે, અને એ કામને પૂર્ણ પણ કરતા હોય છે. એવા જ એક સમાજલક્ષી દેશપ્રેમી વ્યક્તિ આપણી પાસે આજે માયપોડ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, કે જેમણે ઘણા બધા સમાજલક્ષી કામો કર્યા છે, લોકો માટે કામો કર્યા છે. આ વ્યક્તિ એવા છે કે જેણે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણા બધા લોકોને પણ કામ કરવા માટે પ્રેર્યા છે. કેવા કામ? સમાજલક્ષી કામ. કારણ કે જો સમાજ ઊભો થશે તો દેશ એક સમય જરૂરથી ઊભો થશે. આપણી સાથે આજે પોડ સ્ટુડિયોમાં છે હિતેશભાઈ જાસોલિયા. હિતેશભાઈ, માય પોડ સ્ટુડિયો આપનું અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. અને આજે આપણે વાત કરવાના છીએ સમાજની, દેશની, અને એ સમાજ કેવી રીતે દેશની પ્રગતિમાં ભાગીદાર બને એ માટેની. તો હિતેશભાઈ, વેલકમ. પહેલા તો હું માય પોડ સ્ટુડિયોમાં આપને પહેલા તો આભાર આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા વિચારોથી પણ આવા સ્ટુડિયો હજુ ચાલે છે. એટલે કે ભલે પોતે શિક્ષક હોય, અન્ય બિઝનેસ સાથે સંકળાયેલા હોય, પરંતુ લોકોની સમસ્યા જાણવાનો અને લોકોને જણાવવાનો ખૂબ રસપ્રિય આ પોડ સ્ટુડિયો કરી રહી છે. એના માટે પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. હિતેશભાઈ, મને ખ્યાલ છે કે તમે નેશનલ યુવા સંગઠન નામની સંસ્થા સાથે જોડાઈને ઘણા બધા સમાજલક્ષી કામ કરો છો, અને તેની સાથે સાથે કાયદા કથા નામની ચેનલ પણ યુટ્યુબમાં ચલાવો છો. તો અમને જરા કાયદા કથા વિશે પણ જણાવો ને. નેશનલ યુવા સંગઠનને લગભગ સુરત નહીં પણ ગુજરાતમાં કોઈ નહીં જાણતું હોય એવું નહીં હોય. કારણ કે તાપીમાં જળકુંભી બાબતે જે સુરતમાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, એમાં સુરતની એક એવી સંસ્થા જે સાયલેન્ટમાં લોકોના અધિકારો માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ને પ્રદૂષણને ડામવા માટે કાયમી કામ કરતી રહી છે. એવી નેશનલ યુવા સંગઠનમાં અમે આજે પણ સાથી છીએ અને ભૂતકાળમાં અમે જોડાયા
ત્યારથી અમે ઘણું બધું નેશનલ યુવા સંગઠનમાં શીખ્યા. નેશનલ યુવા સંગઠનની કામગીરી કહું તો મુખ્યત્વે જે જળકુંભીમાં અને ગણેશ વિસર્જનની તાપીમાં જે મૂર્તિઓ વિસર્જન થતી એ એનજીટીમાં એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં પુણેમાં કેસ દાખલ કરી આ સુરતને સ્વસ્થ પાણી માટે નેશનલ યુવા સંગઠનને આજે પણ નહીં અને કાલે પણ કોઈ ન ભૂલી શકે. આ નેશનલ યુવા સંગઠનનું મુખ્ય કાર્ય હતું. એવા તો અનેક કાર્યો છે, પણ આ કાર્યને આજે લોકોને વાગોળવું પડે છે કે સુરતમાં તાપીને શુદ્ધ કરવા માટે નેશનલ યુવા સંગઠન એણે મુખ્ય જવાબદારી નિભાવી. કાયદા કથા ચેનલ સાહેબ એવી છે આપણી કે કાયદા કથા ચેનલથી આખા ગુજરાતમાંથી અનેક લોકોના વોટ્સઅપમાં અમારે પ્રશ્નો આવતા હોય. અમારે કાયદા કથા ચેનલના વોટ્સઅપ નંબર જાહેર છે યુટ્યુબ ચેનલમાં, અને વોટ્સઅપ ઉપર હોય કે પછી ફેસબુક ઉપર હોય, ઇન્સ્ટા ઉપર હોય, આ તમામ જગ્યાએ અમારો હેલ્પલાઇન નંબર જાહેર છે. રાઈટ. જેના થકી અમે સરકારી કચેરીમાં પડતી અડચણરૂપ અને પોતાના જીવનમાં કંઈ પણ તકલીફ પડતી હોય તો નિઃશુલ્ક સેવા એટલે કે અમે વોટ્સઅપ માધ્યમથી લખીને મોકલે. અમારા 7 દિવસના ક્રાઇટેરિયા છે. 7 દિવસમાં એમને અમે જવાબ મોકલીશું કે ભાઈ તમારી આ જે કાંઈ તમારો પ્રશ્ન છે એમાં તમે આવું આવું કરી શકો. પણ મુખ્ય અમારો બંધારણ એટલે કે કાયદા કથાનું મુખ્ય બંધારણ એવું છે, જો તમારે પ્રશ્નનું નિરાકરણ એટલે કે લાવવું હોય લોકહિતનું, તો તમે ફરિયાદી બનો તો જ અમે તમને લખીને આપીએ છીએ. જો રાઈટ. તમે શીખીશો તો જ આને અમે મુહિમને આગળ વધારી શકીશું. રાઈટ. આ મુખ્ય હેતુ અમારો કાયદા કથાનો સાહેબ છે. હિતેશભાઈ, આ કાયદા કથાની અંદર તમે એવા કયા કયા પ્રશ્નોના હલ લાવો છો, અથવા તો એવા કયા સળગતા પ્રશ્નો છે કે જે અવારનવાર વ્યક્તિ તમને પૂછતા હોય છે? કાયદા કથામાં વોટ એવર પ્રશ્નો તો ખૂબ આવતા હોય છે, પણ મુખ્ય પ્રશ્નો હું તમને કહું તો આજે હાલની તારીખમાં ગણો તો રોડ રસ્તાના ટ્રાફિકના પ્રશ્નો છે, હમ. અન્ય સરકારી દબાણો છે, જે સરકારની જગ્યામાં પોતે પ્રાઇવેટ માલિકીના માલિક બની અને ભાડા ઉઘરાવે, આવા સૌરાષ્ટ્રમાંથી અને આખા ગુજરાતમાંથી આ ખૂબ મોટા પ્રશ્નો આવી રહ્યા છે. રાઈટ. કારણ કે સરકારનું કંઈક ને કંઈક વલણ ઢીલું હશે તો જ આ બધું પ્રશ્ન થતું હોય. આવતા હોય. સરકારી કચેરીના જ્યારે અધિકારીઓના વલણ ઢીલા હોય ત્યારે જ આ પ્રશ્નો બધા ઉપસ્થિત થતા હોય અને આ માનવીને ખૂબ મોટી તકલીફ થતી હોય છે. જે રાઈટ. રોડ રસ્તા બાબતે હોય કે ટ્રાફિક બાબતે હોય, પ્રદૂષણ બાબતે હોય, આવા અનેક પ્રશ્નો બાબતે અમને સવાલ આવે છે અને જે તે કચેરીમાં જવાબ લખાવવાનો હોય અથવા તો એપ્લિકેશન કરવાની હોય તો અમે એમને લખીને પણ આપીએ છીએ. હમ. કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. નથી. હા, એમને થોડી ધીરજ રાખવી પડે છે, કારણ કે પ્રશ્નો ખૂબ આવતા હોય તો અમે 7 દિવસનો સમય મર્યાદા રાખીએ છીએ અને એમને જવાબ મોકલીએ છીએ. હિતેશભાઈ, મને પણ એક સવાલ છે કે સુરતમાં 80 લાખ લોકો રહે છે હાલમાં, અને એવડી મોટી ટ્રાફિક સુરતની અંદર થઈ રહી છે, તો આનું નિરાકરણ લાવવું હોય તો શું કરી શકાય? ખૂબ સારો સવાલ પૂછો આપે સાહેબ. આનું નિરાકરણ, મૂળભૂત નિરાકરણ એક જ છે. આ ટ્રાફિક પોલીસ હોય કે સુરત પોલીસ હોય, આ ખૂબ સારી કામગીરી કરે છે. આપણે એમને બિરદાવવી જ જોઈએ. કારણ કે ટ્રાફિક પોલીસ હોય એ કામગીરી પોતાની બજાવી રહી છે, કારણ કે કાયદા મુજબ એમની કામગીરી કરવાની હોય છે. પરંતુ જે ભ્રષ્ટાચાર મૂળમાં છે એ મૂળમાં કોઈ જતું નથી. આજે તમે રેસિડન્ટ વિસ્તારમાં જુઓ તો કોમર્શિયલ પ્રોજેક્ટો બની ગયા છે. રેસિડન્ટ પ્લાન હોય તો કોમર્શિયલ કઈ રીતે બને? બને તો પાર્કિંગ વગર કઈ રીતે બને? જ્યાં પાર્કિંગની વ્યવસ્થા જ નથી ત્યાં દુકાન કઈ રીતે બને? તો રેસિડન્ટમાં પહેલા તો પ્લાનમાં કોમર્શિયલ બનાવે છે, કોમર્શિયલમાં પણ પાર્કિંગ નથી છોડતા. આમાં મૂળભૂત જો મુખ્ય ફાળો હોય તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો, અને જે કાંઈ ટીપી ચેરમેનો હોય ટીપી તો પાડી દે છે, જે ગાંધીનગર બેઠા બેઠા બધું કરી દે છે, પરંતુ સુરતના સ્થાનિકમાં ગૂગલ મેપ ઉપર જોવાથી ક્યારેય ટ્રાફિકનો નિરાકરણ નહીં આવે. આનું ટ્રાફિકનું નિરાકરણ કાયમી કરવું હોય તો રેસિડન્ટ બાંધકામ જે કોઈ છે, એટલે કે રેસિડન્ટ બાંધકામમાં પ્લાન મંજૂર થયા છે તો કોમર્શિયલની મંજૂરી કઈ રીતે મળે? તો ગેરકાયદેસર મંજૂરી આ નેતાઓ, મુખ્ય ફાળો મેં કીધું એમ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ, એમાં કોર્પોરેટર પણ આવી ગયા, ધારાસભ્ય પણ આવી ગયા અને સાંસદ સભ્ય પણ આવી ગયા. આ તમામની ભાગીદારી હોવાથી જ આ તમામ પ્રશ્ન ટ્રાફિકના ઉપસ્થિત થયા છે. આમાં નિર્દોષ કહી શકાય તો ટ્રાફિક પોલીસ છે, કારણ કે એમને એનો ડિપાર્ટમેન્ટ જ નથી. આ જેનો ડિપાર્ટમેન્ટ નથી એ પાર્કિંગ કઈ રીતે વ્યવસ્થા કરાવવાના છે? એ તો દંડની જોગવાઈ છે. આજે આપણે જતા હોય તો રોડ ઉપર ગાડીઓ મૂકે છે લોકો. સાહેબ કોઈ ગાંડું તો નથી જ.
રાઈટ. કે રોડ ઉપર ગાડી મૂકી દે ને ક્રેનવાળાને 600 રૂપિયા ને 1000 રૂપિયા ચૂકવે. જે લોકોને રોજે રોજગારી 500-1000 રૂપિયાની હોય છે. હમ. હવે એ રોડ ઉપર ગાડી મૂકી દે, ક્રેનવાળા લઈ જાય છે, તો એની રોજગારી છીનવાઈ ગઈ. એટલે કે એમને રોજના 1000 રૂપિયા, 600 રૂપિયા, જે ટુ વ્હીલમાં 600 હોય, ફોર વ્હીલમાં 1000 રૂપિયા હોય, તો આ ટ્રાફિક ક્રેનવાળા દંડ વસૂલે છે. પણ રાઈટ. ટ્રાફિક ક્રેનવાળા તો દંડ વસૂલવાના, કારણ કે જે પોલિસી બનાવે છે એ એસએમસી બનાવે છે. પાર્કિંગ પોલિસી કોણ બનાવે? પાર્કિંગ કરવાની જવાબદારી કોની? રાઈટ. કરાવરાવવાની જવાબદારી કોની? તો રાઈટ. કે કોમર્શિયલમાં, રેસિડન્ટમાં કોમર્શિયલ બનાવવા એ તો એસએમસીની જવાબદારી છે. તો રાઈટ. પોલીસ તો નિર્દોષ છે, ટ્રાફિક પોલીસ તો નિર્દોષ થઈ ગઈ આમાં. હમ. તો આજે રોડ ઉપર ગાડી કોઈ પણ મારા પરિવારના હોય કે અન્ય કોઈ સુરત શહેરના નાગરિક હોય, જે રોડ ઉપર પાર્કિંગ કરવાથી એમને ખબર છે કે મારી ગાડી લઈ જવાના છે, તો રોડ ઉપર ગાડી ક્યારેય મૂકે નહીં. બધાને સાચી વાત. ખબર પડે છે અને કોમન સેન્સ આ નાગરિકમાં ખૂબ મોટી છે. પણ તેમ છતાં મજબૂરી છે એટલે મજબૂરી શું? ગાડીનું પાર્કિંગ જ નથી. ગાડી મૂકીને જ જવું પડે. તો ગાડી મૂકીને ક્યાં જાય? રોડ ઉપર. તો ટ્રાફિક પોલીસ વાળા ઊંચકી જાય. અંતે ભોગ અધિકારીઓ અને નેતાઓના પાપે અંતે ભોગ આ મારી સુરત શહેરની જનતા બની રહી છે. રાઈટ. 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 તો આના માટે શું કરવું? હમ. તો કે જે કોઈ નવા બાંધકામ થતા હોય, આ અધિકારીઓ ઉપર એવો કડક અમલવારી કરવી જોઈએ કે રેસિડન્ટ બાંધકામમાં કોમર્શિયલની મંજૂરી ન મળવી જોઈએ. મંજૂરી તો નથી જ આપતા, પણ ટેબલમાં નીચલી બારીએ લાલ નોટો લઈ અથવા તો લીલી નોટો લઈ અને ગેરકાયદેસર બાંધકામ ઊભા કરે છે, એના વિરુદ્ધ તવાઈ મચાવવી જોઈએ. આ એસએમસી અથવા તો કોર્પોરેશનના અધિકારીઓ અને નેતાઓ સાથે મળીને જો એનામાં દાનત હોય તો આ શહેરને ટ્રાફિક મુક્ત બનાવી શકે છે. રાઈટ. ફક્ત ને ફક્ત પાર્કિંગની વ્યવસ્થા કરાવો તમે. કોર્પોરેશનમાં પ્લાનમાં જે કોઈ નીતિ નિયમો રોડના મકાનમાં છે એ જ નીતિ નિયમમાં ઉપયોગ કરવામાં આવે, બાકી તમામને સીલ કરી દેવામાં આવે. જો આ દુકાનો એટલે કે રેસિડન્ટમાં કોમર્શિયલ દુકાનો ગેરકાયદેસર ઊભી કરેલી છે, એમને સીલ લાગી જાય, તો આવા દાખલા ભૂતકાળમાં અનેક બેઠેલા છે. અમે ખુદે બેસાડેલા છે કે 1.5-2 વર્ષ સુધી સીલ નથી ખુલ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓના પાપે અને અમારી પણ નિષ્ક્રિયતાના પાપે આ સીલ ખુલી ગયા છે. કારણ કે આપણે એ બિઝનેસ નથી, જેથી કરીને ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા થયા હોય ત્યારે આવા બધા સીલ ખુલતા હોય. જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ બન્યો ને, એનો મુખ્ય આપણે પાઠ કહી શકાય કે આ કોમર્શિયલ એટલે કે બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ હતું ને, ત્યારે આવા ભૂલકાઓ આપણા હજુ પણ એમને ન્યાય નથી મળ્યો. આથી આપણી ગંભીર સુરતના માટે કંઈ હોય જ ન શકે. હિતેશભાઈ, મને એ પણ દેખાય છે કે આ ટ્રાફિક થવાનું કારણ જે રોડ રસ્તા ઉપર જે લારી હોય એ અધવચ્ચે સુધી આવી ગઈ હોય, જેના કારણે પણ પીક અવર્સમાં ટ્રાફિક રહેતી હોય. આનું શું સોલ્યુશન લાવી શકાય? મૂળ મેં કીધું ને સાહેબ તમને કે મૂળ સોલ્યુશન એવું છે કે પાર્કિંગ નથી, ત્યાં દુકાનો છે. જે રેસિડન્ટના પ્રોજેક્ટમાં કોમર્શિયલ દુકાનો પાડી દીધી છે ગેરકાયદેસર, એમાં દુકાનોમાં પાર્કિંગ નથી. હવે દુકાનવાળા છે, એમના ભાડા આજની તારીખમાં તમે સાહેબ જુઓ તો 50,000, 60,000 રોડ ઉપરના ભાડા છે. હવે એમને ભાડા કાઢવા માટે આગળ રોડવાળાને આ દુકાનવાળા ભાડે આપે છે. આ પણ હકીકત છે. પોતાની રોજગારી માટે એમના ભાડામાં રિકવરી થાય, એટલે કે ભાડા થોડા ઓછા થાય, એટલે લારી ગલ્લાવાળાને 5-5, 10-10,000 રૂપિયામાં આ રોજગારી માટે ભાડે આપે છે. અને આ સાચી વાત. ટ્રાફિકનું અવેરનેસ એટલે કે ટ્રાફિકની અવેરનેસ જે આપણે લાવીએ છીએ, પણ નિરાકરણ શું? રાઈટ. કારણ કે જો ને આ પાર્કિંગ હોત તો આ લારી ગલ્લાવાળા કોને ભાડું આપે? અને બીજી વાત, આપણે લારી ગલ્લાની વાત કરીએ એટલે કેવું કે આ એસએમસી પાસે કોઈ એવી સાહેબ પોલિસી જ નથી કે રોજગારી ઉત્પન્ન કરવા માટે આ નાના નાના ફેરિયાઓ હોય એમની રોજગારી ક્યારે છીનવાવી ન જોઈએ. કારણ કે એ પણ એક મનુષ્યનો અવતાર લઈ અને સુરતમાં કંઈક ને કંઈક એનું પોતાનું હિત લઈ એના કર્મયુદ્ધ પરિવારને કરે છે સાથે ને. લઈને અને મજૂરી કરવા આવ્યો છે. સાચી વાત. આ શહેર છે એ દરેકને મજૂરી આપે છે, એટલે દરેકને રોજગારી ઉત્પન્ન કરે છે. રાઈટ. તો આ શહેર માટે સુરત મહાનગરપાલિકા પાસે પણ કોઈ એવી પોલિસી નથી કે આ ફેરિયાઓને અન્ય સ્ટ્રીટ જગ્યાઓ આપી શકે. આવી વાત. પોલિસી બનાવતા નથી. આ પણ એક નેતાનો જ ભાગ છે અને અધિકારીનો જ ભાગ છે. કારણ કે આ બધું નેતા અને અધિકારી મળી અને કરે તો આ શહેરને ખૂબ સારી રીતે ટ્રાફિક મુક્ત પણ કરી શકે. ટ્રાફિકના કારણે જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણ મુક્ત પણ કરી શકે. અને રોજબરોજના જે અકસ્માતો થાય છે, જે અકસ્માતોને કાયમી નિરાકરણ લાવવું હોય
તો આ સુરત ટ્રાફિક પોલીસ, સુરત મહાનગરપાલિકા આ સમયાંતરે અલગ અલગ પોતાની મિટિંગો, સંકલન મિટિંગો કરતા હોય, પરંતુ સંકલન મિટિંગમાં ફક્ત ને ફક્ત કાગળિયા ઉપર વર્ક થાય છે, કોઈ ગ્રાઉન્ડ વર્ક થતું નથી. આ સત્ય હકીકત છે. કારણ કે અમે અમારી ટીમ સાથે લોક દરબારમાં વારંવાર પૂર્વ ડીસીપી, ટ્રાફિક ડીસીપી જે વાનાણી મેડમ હતા, એમને પણ લોક દરબારમાં ઊભા થઈ અને લેખિતમાં જવાબ માગેલા છે, પણ ફક્ત ને ફક્ત ખાલી હકારાત્મક જવાબો આપેલા છે, કામગીરી કરી નથી. ભૂતકાળમાં સુરત શહેરના પોલીસ કમિશનર એમને પણ લેખિતમાં અરજીઓ અને મૌખિકમાં લોક દરબારમાં કીધેલું છે, પણ કોઈ નિરાકરણ કાગળ ઉપર આવ્યું છે, હકીકત ગ્રાઉન્ડ ઉપર નિરાકરણ આવ્યું નથી. પણ આજની તારીખમાં આજે કમિશનર જે છે, સુરત પોલીસ કમિશનર ગેહલોત સાહેબ છે, એમની ખૂબ હકારાત્મક, એટલે કે એમની કમિશનરની પોસ્ટ જ્યારે સુરતમાં આવી ત્યારે એમણે ટ્રાફિક બાબતે ખૂબ સારી અવેરનેસ ચાલુ કરી હતી. એ અવેરનેસ ક્યાંક ને ક્યાંક એની સિસ્ટમ છે એ નિષ્ક્રિયતા થઈ ગઈ છે આજે. કારણ કે હું દાવા સાથે કહી શકું કે આ સુરત શહેરને અકસ્માતના ભોગ બનવામાં આ સુરત મહાનગરપાલિકા તો મુખ્ય ફાળો છે જ, પરંતુ સુરત મહાનગરપાલિકાના અમુક અધિકારીઓ જે ટ્રાફિક સેલના હોય છે, હા. આ ટ્રાફિક સેલના અધિકારીઓ કાગળ ઉપર વર્ક કરે છે, ગ્રાઉન્ડ ઉપર કોઈ વર્ક કરતા નથી. પરંતુ સુરત શહેરના પોલીસ કમિશનર અશોક ગેહલોત સાહેબ છે, એમની ખૂબ સારી એક્ટિવિટી, ટ્રાફિક બાબતે અવેરનેસ, અને દરેક સિગ્નલ ઉપર પોલીસવાળા ટીઆરબી જવાનો જે ઊભા રહેતા હતા આજથી 3-4 મહિના 6 મહિના પહેલા, પણ આજે ખૂબ નિષ્ક્રિયતા છે. આજે કોઈ પણ કચેરીમાં તમે જવાનું ટ્રાફિકની, હું તમને દાવા સાથે કહું, મોબાઈલ ઘુમાડવા સિવાય આ ટ્રાફિકના ટીઆરબી જવાનો કંઈ કરતા નથી. જે સારી કામગીરી કરે છે એમને જાહેરમાં અમે વધાવીએ પણ છીએ, પણ જો નિષ્ક્રિયતા જ હોય તો રાજીનામા મૂકી દેવા જોઈએ મારા લોકો. જો આ શહેરને વારંવાર પ્રદૂષણથી ભોગ બનવાનું, અકસ્માતનું ભોગ બનવાનું અને ટ્રાફિકના ભોગ બનવાનું, તો આ શહેરમાં આપણે ટ્રાફિક માટે આવ્યા છીએ? નહીં. આપણે આનું નિરાકરણ લાવવું જ જોઈએ. કઈ રીતે લાવી શકાય? આ જનતા આપની ખૂબ સાથે છે, કોઈ દી કહી ન શકાય. આ જનતાને ખાલી એક પડકાર ફેંકવાનો છે. આ જનતા કાયમી સાથે રહે છે. હેલ્મેટ પહેરીને નીકળતો હતો, એના પણ વિડીયો મારા કાયદા કથા ચેનલ ઉપર છે, અને આજે હેલ્મેટ વગર લોકો નીકળે છે ને, એની પણ નિષ્ક્રિયતાના કારણે આ બધું છે. હિતેશભાઈ, તમે જે આ નો એન્ટ્રી બાબતે બોલ્યા, જાહેરનામા બાબતે બોલ્યા, તો આ જાહેરનામું શું છે? સુરત શહેરમાં ભૂતકાળમાં આપણે સતીશ શર્મા સાહેબ એક પોલીસ કમિશનર હતા આપણા, એમણે આ ટ્રાફિકને કાયમી માટે રોક લગાવવા માટે એક હંગામી જાહેરનામું બહાર પાડ્યું હતું. જે જાહેરનામામાં પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યા હતા કે આ જગ્યા ઉપરથી ભારે વાહન, એટલે કે લક્ઝરી બસો હોય, પ્રાઇવેટ ખાનગી બસો હોય, લક્ઝરી અથવા તો ટ્રકો હોય, ભારે વાહનો હોય, સરકારી વાહનો બાદ કરતા, સરકારી સાઈડો એટલે કે સરકારી કામગીરી જે કાંઈ ચાલુ હોય એને બાદ કરતા જે ખાનગી પ્રાઇવેટ વાહનો અથવા ટ્રકો ચાલતા હોય, તો પ્રતિબંધિત સમય જાહેર કર્યો હતો કે સવારમાં 8 વાગ્યા પછી સુરત શહેરની અંદર, એટલે કે સુરત શહેરની અંદર ભારે વાહનો પ્રવેશી ન શકે. ક્યાં સુધી? સવારમાં 7 વાગ્યાથી તે બપોરે 1 વાગ્યા સુધી. શું કામ? કારણ કે ભારે વાહનના કારણે અકસ્માતોનો ખૂબ મોટો ભય રહેતો હોય છે આ નાગરિકોમાં, જેથી કરીને 1 વાગ્યા પછી 5 વાગ્યા સુધીમાં આ ભારે વાહનોને જે કાંઈ અન્ય ટેકનિકલ લોકોને કામ હોય અથવા તો કોઈ પણ સાઈડના કામ હોય, અમુક ઇમરજન્સી, એ જગ્યા ઉપર તમે જાહેર જગ્યા ઉપર તમે જઈ શકો છો ભારે વાહન લઈને. પછી 5 વાગે પાછી નો એન્ટ્રી લાગી જાય છે. રાઈટ. સાંજે 5 વાગે નો એન્ટ્રી લાગે, 10 વાગ્યા સુધી નો એન્ટ્રી લાગે પ્રતિબંધિત સમય અથવા તો સ્થળો ઉપરથી. રાઈટ. તો આ સ્થળો ઉપરથી તે ભૂતકાળમાં ખૂબ સારી રીતે કામગીરી થતી હતી. આજની તારીખમાં આપ અહીંયાથી નીચે જશો સાહેબ, તમે જોઈ શકો છો કે આપણું જાહેરનામું શું કામ કરે છે. કારણ કે જાહેરનામું છે એ એક પબ્લિકને રમાડવાનું સાધન છે. હું ચોખ્ખું કહીશ, કારણ કે એ કાયદો તો છે નહીં. જે જાહેરનામું જે અધિકારીએ બહાર પાડેલું છે, તો કાયદામાં જોગવાઈ સાહેબ એવી છે કે જાહેરનામું જે બહાર પાડે છે એ જેને આયો હોય, એટલે કે ફરિયાદી બને તો જે જાહેરનામું અમલ થયું કહેવાય. રાઈટ. હવે તમે એમ કહો કે ભાઈ પેલા પીએસઆઈ છે એમને હું પાવર આપું છું, તો પાવર આપેથી આ જાહેરનામું ક્યારેય અમલ ન થાય. રાઈટ. આને ગેજેટેડ કાયદો બનાવવો પડે.
રાઈટ. ગુજરાત સરકારને આ વિધાનસભામાં ઠરાવ કરવો પડે, તો જ આને કાયદો બનાવી શકાય અને તો જ આ શહેરને ભારે વાહનોમાંથી અને અકસ્માતમાં ભૂતકાળમાં સાહેબ છે ને 50થી વધારે અકસ્માત એવા થયેલા છે આપણે આ 5થી 7-10 વર્ષમાં, કે લોકોના પરિવારનો રોજીરોટી જે કમાઈને લાવતો હોય ઘરે, એ હમ. લોકો ઘરે આવતા હોય અને આ ભારે વાહનમાં અકસ્માત થાય અને હમ. અકસ્માતમાં ડેથ થાય છે, એનો હમ. પરિવાર રખડી જાય છે. આનું પાપ પણ હું તો એમ કહું છું કે જે અધિકારીઓ અથવા તો નેતાઓ જે આ ગેજેટેડ અને કાયદો નથી બનાવતા, એના પરિવારને આ પાપ લાગે છે. કારણ કે તમે જાગતા પથારીમાં, જે આપણી કહેવત છે એ તમને ખબર હશે, તમે જાગતા પથારીમાં લોકોને મારો છો. આ કાયદો કેમ નથી બનાવતા? સાચી વાત છે. તો આ કાયદો બનાવવાથી આ શહેરમાં જે ભારે વાહનો નીકળે છે એની ઉપર ખૂબ મોટું કંટ્રોલ આવી શકે છે. આજે ડ્રાઈવ ચલાવે, દંડ લે, દંડ લેવાથી સાહેબ થોડો રસ્તો છે કઈ? રાઈટ. દંડ લઈ લેશો તો દંડ તો રૂપિયાવાળા માણસો છે, જે પૈસાદાર છે, કરોડોપતિ, અબજોપતિ, એ પૈસા ફેંકશે અને શું કાયદો ખરીદી લેશે? સાચી વાત. તો પૈસા ફેંકવાથી કે અથવા દંડ લેવાથી કોઈ આપણા ટ્રાફિક અથવા તો સુરત શહેરને ટ્રાફિક મુક્ત કરી શકે એવું કોઈ મને દેખાતું આજની નથી. તારીખમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નથી. હિતેશભાઈ, એમ કહી શકાય ને કે ઘણીવાર જનતાનો પણ વાંક હોય, ઘણીવાર નો એન્ટ્રીમાં પણ જતા હોય, ઘણીવાર મેં પણ એવા લોકોને જોયા છે, ઇવન ક્યારેક હું પણ હોઈ શકું કે હેલ્મેટ પણ નથી પહેરતો ઉતાવળે. તો એમાં જનતાનો પણ વાંક હોઈ શકે ને. જનતાએ આમાં શું ધ્યાન રાખવું જોઈએ? જનતાનો વાક 100% સાહેબ કહી શકાય, પરંતુ હું આ સુરત શહેરની જનતાનો વાક નહીં કાઢું. હમ. શું કામ? તમે પણ જોવો છો ને હું પણ જોઉં છું. આજે હું કાર ચલાવું છું, હું ટુ વ્હીલર નથી ચલાવતો. મારા મામાના એક દીકરા છે, એ મુંબઈથી સુરત રહેવા આવ્યા હતા સાહેબ. હમ. એમણે એમ કીધું કે આ સુરતમાં ટુ વ્હીલર લઈને કેમ ચાલવું? હમ. ચાલવું તો હેલ્મેટ પહેરીને કેમ ચાલવું? હમ. કે હું આમ જાઉં છું, ત્યાં કઈ ગલીમાંથી કોણ માણસ આવે છે કોઈને ખબર નથી. નથી. એટલે કે હું મારા સ્વેચ્છાએ મારું મૃત્યુ લખવા જાઉં છું. કારણ કે મેં તમને કીધું એમ, દુકાનોના પાર્કિંગ નથી, રોડ રસ્તા સાંકડા થઈ ગયા છે, કારણ કે પાર્કિંગ નથી એટલે રોડ ઉપર લોકો ગાડી મૂકે છે. જે રોડ રસ્તા 100 મીટરના 100 ફૂટના હોય છે, એ આજે દુકાનોના પાર્કિંગ નથી એટલે રોડ ઉપર, તમને જાણ ખાતર કહી દઉં, 20 ફૂટ તો જગ્યા રોકી દીધી છે રોડ ઉપર લોકોએ. સાચી વાત. એટલે કે ગેરકાયદેસર દબાણોના કારણે રોકાઈ ગઈ છે. હમ. દબાણો તો હોય છે, પછી લારી ગલ્લા હોય છે, હમ. પછી મારી તમારી જેવા હટાણુઓ ચાલતા હોય છે, તો એની ફૂટપાથ ક્યાં? ફૂટપાથ ઉપર તો દબાણ છે. રાઈટ. તો ટુ વ્હીલર જાય હેલ્મેટ પહેરે, એ આજુબાજુવાળાનું ધ્યાન રાખશે કે હેલ્મેટ પહેરીને ચાલશે? હમ. સાહેબ, હેલ્મેટ પહેરે, હેલ્મેટ આપણા માટે, આપણા પરિવાર માટે સારી બાબત છે, પણ સિટીમાં હેલ્મેટ પહેરી અને નીકળવું, તો આજે સ્પીડમાં વાહન જાય તો હમ. બ્રિજ ઉપર કેમેરા લઈને ઊભા હોય છે. જે 30-40ની સ્પીડમાં જતા હોય બ્રિજ ઉપર, હમ. અને જ્યારે બ્રિજથી નીચે ઉતરતા હોય તો 40મી સ્પીડ આપોઆપ થઈ તો જાય. આપોઆપ થઈ જતી હોય છે. હમ. તો ત્યાં દંડ આવે છે. હા. કેવી જોગવાઈ છે આ બધાની? સાચી વાત. ફક્ત ને ફક્ત હું એવું કહીશ કે આ પ્રાધાન્ય દંડ ઉઘરાવવા માટે આ બધી વ્યવસ્થા થાય છે. હમ. આ સરકાર સારી છે, પરંતુ દંડ ઉઘરાવી લોકો પાસેથી લૂંટી અને લોકોને સુવિધા આપી, એ સુવિધા નથી. આ સરકારનો મૂળ હેતુ હોવો જોઈએ કે આ નાગરિકને ફ્રીમાં કેવી સુવિધા સારી આપી શકાય, રાઈટ. કારણ કે આ નાગરિક દરેક ટેક્સ ભરે છે. 100%. 100%. આ નિરાકરણ માટે શું? રાઈટ. સરકારમાં સારા નેતા હોય, હમ. સારા અધિકારીઓ હોય, મળીને સંકલનનું, નાગરિકતાના સંકલન, તમને ખબર છે, હાકલ કરે એટલે નાગરિક તરત સંકલનમાં આવી જાય છે. આ 100%. નાગરિક દરેક રસ્તાનો પાલન અથવા તો નીતિ નિયમોના પાલન કરવા બંધાયેલો છે. પણ 100%. જે લોકો નથી કરવું એ લોકોને દંડિત કરો, નો પ્રોબ્લેમ. પણ તમે પહેલા તમારા રોડ રસ્તાઓ હોય, પાર્કિંગની સુવિધાઓ હોય, BRTS બસ સ્ટેન્ડો હોય, આ બધી સુવિધાઓ પ્રાપ્ત કરાવો પહેલા. તો આ નાગરિકને હેલ્પફુલ થશે, કે આ ગુડ ગવર્નન્સ કહી શકાય આપણે. હિતેશભાઈ, મેં એવું પણ જોયું છે કે ઘણીવાર આ ટ્રાફિક એવડી મોટી થઈ જતી હોય કે 15-15, 20-20 મિનિટ સુધી ટ્રાફિક સોલ્વ ન થતી હોય. હવે એ ટ્રાફિકના કારણે વાહનો ચાલુ રહેતા હોય અને એનો ધુવાડો આવતો હોય, અને એ ધુવાડો આખા સુરત, આખા ગુજરાત કે આખા ઇન્ડિયામાં તમે જુઓ તો અત્યારના સમયનું મોટામાં મોટું પ્રદૂષણ બની ગયો છે. યસ. જેમ કે સુરતની અંદર અત્યારે AQI એટલે કે આપણી એર ક્વોલિટી ઇન્ડેક્સ એ સતત બગડી રહી છે. તો શું આ ટ્રાફિકને જો ઓછું કરવામાં આવે તો એમાં પણ ઘણો બધો બદલાવ લાવી શકાય? એના માટે શું નિરાકરણ છે? ખૂબ સારો પ્રશ્ન કીધો. કારણ કે પર્યાવરણ જાગૃતિ બાબતે સાહેબ આપની ભૂતકાળમાં છોડમાં રણછોડ છે.
એટલે કે તમે વૃક્ષો વાવો તો પર્યાવરણ આપોઆપ સુધરી જશે. તો આ પ્રશ્ન બાબતે તમને કહું ને સાહેબ, તો પ્રદૂષણ ટ્રાફિકના કારણે ખૂબ થાય છે, આપણે સાચી વાત. માની શકીએ. કારણ કે ટ્રાફિકનું મૂળ મુદ્દો આપણે જઈએ પાછા તો અધિકારીએ જઈને જ ઊભો રહે છે, નેતાઓએ જઈને જ ઊભો રહે છે. પાર્કિંગ નથી, જેથી કરીને ટ્રાફિક થાય છે. ટ્રાફિક થાય છે તો પ્રદૂષણ થાય છે. પ્રદૂષણ તો સાહેબ આપણે સમજી લીધું, પણ આપણે કોઈ દિવસ વિચાર કર્યું કે આપણા સ્વાસ્થ્ય માટે આ સરકારમાં કેવા કાયદા છે? કયા લાયસન્સ વાળી વસ્તુ, એટલે કે કયા ફૂડના લાયસન્સ સાથે હમ. સારી ક્વોલિટીનું ફૂડ મળે છે હમ. એવું આ નાગરિક ફીલ કરી શકે છે? આ રાઈટ. સુરતમાં બહુ ઓછી જગ્યા એવી હશે કે પોતે એના હેલ્થ માટે સારું ગુણવત્તાવાળું શુદ્ધ સ્વાસ્થ્ય માટે ફૂડ પોતાના શરીરમાં ઉતારે એવું ખૂબ ઓછી જગ્યા આ સુરતમાં, નહીં પણ ગુજરાતમાં ઓછી જગ્યા. રાઈટ. કારણ કે સ્વાસ્થ્ય માટે તો આ સરકાર પોઝિટિવ કેમ નથી? એટલે એનો મતલબ એવો થાય કે સુરતમાં, ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં જે કાંઈ પણ જગ્યાએ ખાદ્ય પદાર્થ વેચાઈ રહ્યો છે, તો એના માટેના કોઈ ધારાધોરણ Yes. આપણી પાસે, એટલે કે કોઈ કાયદા કે નિયમ ગુજરાત સરકારમાં છે કે નહીં? કાયદા તો છે સાહેબ, પણ છટકબારી જાજી છે. રાઈટ. આજે તમે કોઈ ભ્રષ્ટાચાર કરો તો કોઈ કચેરીમાં, સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થાય તો એમને આપણે એન્ટી કરપ્શન બ્યુરો કરીને આપણી સંસ્થા છે જે સરકારી, જેમાં તમે ફરિયાદ કરો તો એનું નિરાકરણ કે જે અધિકારી ભ્રષ્ટાચાર કરતો હોય એમને જેલ ભેગો કરી દે છે. કાયદો કહે છે કે 90 દિવસ તો એને જેલમાં જ રહેવાનું છે. એટલે એનું પાપનું પ્રાયશ્ચિત એમને ખબર પડી જાય છે કે હું શું કરી રહ્યો હતો. રાઈટ. તો આજે ફૂડનું શું? હમ. આજે તમે ને હું જોવો છો બધી જગ્યાએ ખાદ્ય પદાર્થ ભેળસેળના વેચાય છે. આ ગુજરાત સરકારમાં એક દમદાર ધારાસભ્ય છે સાહેબ, જે કુમારભાઈ કાનાણી વરાછા 161 વિધાનસભામાંથી જાય છે. એમણે વારંવાર સરકારને પત્ર લખ્યો છે કે ફૂડ બાબતે કડકમાં કડક કાયદો બનાવો. ઓકે. કારણ કે એમને ખબર છે કે આજે પકડાય છે તો કાલે છૂટી જાય છે માણસ. હમ. તો એની જોગવાઈ શું? તો મતલબ આ ગુજરાતમાં દરેક લોકો ખાદ્ય પદાર્થ ભેળસેળ વેચીને આ પ્રજાને જે શરીરમાં આપણે જાય છે એ નેટ આપણે આપણા શરીરને કેન્સર મુક્ત ન કહી શકાય પણ કેન્સર યુક્ત અથવા તો અન્ય બીમારીઓ પેદા કરીએ છીએ સાહેબ. રાઈટ. એનો મતલબ એવો થયો કે આ સરકારમાં કાયદો, હા. એનો મતલબ સાહેબ એવો થાય છે કે આ સરકારમાં કાયદો ખૂબ નબળો છે. રાઈટ. અને એના આપ ધારાસભ્ય કુમાર કાનાણીના પેજ ઉપર જજો, એને ખૂબ પત્ર સરકારમાં લખ્યા છે કે ભાઈ આનો કડક કાયદો બનાવો. કારણ કે આ તો આજે પકડાય છે ને કાલે છૂટી જાય છે, લાખોનો માલ પકડાય. પનીર આજે આજના પેપરમાં જ મેં વાંચ્યું કે સુરતમાં પનીર ડુપ્લિકેટ પકડાણું. હમ. એ લાખો લોકોના શરીરમાં ડુપ્લિકેટ પનીર વેચાય છે. એ- એટલે સીધો તમે વિચાર કરો કે સીધું તમારા શરીર, એટલે કે કિડની હોય, અન્ય બીમારીઓ હોય, સીધી શરૂઆત થાય છે. એનો મતલબ એવો થયો કે કોઈ એક બહુ મોટી કંપની છે જે ઓલરેડી પનીર ભેળસેળ વાળું બનાવે છે ને જ્યાંથી હોટેલમાં, જ્યાંથી નાના નાના વેન્ડર સુધી આ Yes. પનીર જાય છે, યસ અને એ પનીર ભેળસેળ વાળું જ છે, યસ અને લોકોને એ ખબર જ નથી, કેમ કે Yes. લોકો તો પનીર ભેળસેળ વાળું છે એની ટેસ્ટ પોતે કેવી રીતે કરે? યસ. સુરત શહેરમાં આપણે પ્રદૂષણ બાબતે વાત કરીએ, આપણા સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ, પણ આપણા શરીરમાં શું નાખીએ છીએ? તો હું એક દાખલો આપું ને સાહેબ, તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ ડિપાર્ટમેન્ટ એક આવે, જે ડિપાર્ટમેન્ટ છે પોલીસનો, એમણે લાખો રૂપિયાનું પનીર એસઓજી, પીઆઈ અને એસીપી સાહેબો બધાએ મળીને એક ખૂબ મોટી એમની સફળતા રેડ કરી અને સફળતા પ્રાપ્ત કરી હતી. લોકોના સ્વાસ્થ્ય હારે હાનિ પહોંચે એટલા માટે એમણે રેડ કરી અને આ પર્દાફાશ કર્યો હતો. ને એણે એસઓજીમાં નકુમ સાહેબ કરીને છે, એમણે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે આપણે નકલી પનીર ખાઈ રહ્યા છીએ. અને આજના પેપરમાં પણ સાહેબ વાંચો કે આજના પેપરમાં પણ લાખોનો માલ ડુપ્લિકેટ પનીરનો વેચાતો હોય એવો એસઓજીએ જ પકડેલો છે. વેરી ગુડ. એટલે એસઓજી જે છે આપણે ઓલરેડી પહેલાય રેડ કરી Yes. ત્યારે પકડાણું હતું ને આજે પણ આજે પકડાણું. પણ પકડ્યું. એનો મતલબ પનીરનું રેકેટ આવડું મોટું મોટું ઓલરેડી રેકેટ ચાલે છે. સુરતમાં. પરંતુ આ કાયદો નબળો હોવાના કારણે આજે બધું જ તે છૂટી જાય અથવા તો નાશ કરે, પરંતુ જેમનો માલ પકડાણો એ કેમ જેલમાં રહેતો નથી? હમ. કારણ કે નબળો છે કાયદો. સ્વાસ્થ્ય બાબતે જો આપણે સારું આ સરકાર વિચારી શકે, કુમારભાઈ કાનાણી પત્ર લખીને જો મુખ્યમંત્રીને કહી શકતા હોય કે આમાં કડક કાયદો બનાવો, તો 182 ધારાસભ્ય આપણે આ ગુજરાતના જ છે અને આ ગુજરાતના જ પુત્ર છે. તો આ સુરતના અથવા તો આ ગુજરાતના અથવા તો આ ભારતના રહેતા અથવા તો આવતા નાગરિકોને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કરી શકે, તો કાયદા માટે શું એક પત્ર ન લખી શકે?
હમ. ધારાસભ્ય ધારે એક એક પત્ર લખે તો આ કાયદો લાવવો આ સરકાર માટે ખૂબ નાની વાત છે. અને આ લોકો માટે, સ્વાસ્થ્ય માટે આ સરકારનો આ નાગરિકો આભાર માનશે. કારણ કે કાયદો જો કડક હોય તો જ ખાદ્ય પદાર્થોમાં હોય કે અન્ય ભેળસેળ બાબતોમાં હોય, કડક કાયદા હોય તો જ આ નાગરિકોને સારી સુવિધા, સારું સ્વાસ્થ્ય અને સારું રોડ રસ્તાઓ મળી શકે. હિતેશભાઈ, સુરતને બ્રિજનું સિટી કહેવાય, ધ સિટી ઓફ બ્રિજ. બ્રિજનું બ્યુટિફિકેશન તો થાય છે, પણ આ બ્રિજની નીચે ઘણીવાર ઘણા બધા લોકો ફેમિલી સાથે રહેવા આવી જાય અને એના કારણે ઘણી વખત સમાજ વિરોધી કાર્ય થાય છે. જેમ કે સુરતમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બ્રિજની નીચે એક બાળક એ લગભગ ગાંજાને વેચતો હતો અને જુગાર પણ રમતા હતા. આવા ઘણા બધા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર આવ્યા છે. તો આની પ્રતિક્રિયા કઈ રીતે આપી શકાય? આમાં આપણે અને સરકાર ભેગી મળીને, પોલીસ ભેગી મળીને કઈ રીતે કામ કરી શકે? બ્રિજ નીચે જે આપે કીધું ને, ગાંજાનો વિડીયો વાયરલ થતો, જુગારનો વિડીયો વાયરલ થતો, આ પોલીસ ધારે તો આ શહેરમાં દારૂનું ટીપું હોય, ગાંજો હોય કે જુગારનો ગંજીપત્તો હોય, ન રમી શકે, ન વેચી શકે, કંઈ કરી ન શકે, કારણ કે આ પોલીસમાં તાકાત છે. હમ. પરંતુ પોલીસની સાથે સાથે સુરત મહાનગરપાલિકા પાસે મેં પહેલા પણ કીધું હતું એમ કે કોઈ પોલિસી નથી સાહેબ એવી હમ. કે આ શહેરમાં અને આ આપણું ભારત દેશ એવો છે કે બધા જ લોકો બધી જગ્યાએ રહી શકે. હમ. જેમ કે બ્રિજ નીચે રહેતા હોય તો રહે, એનાથી વાંધો નથી, પરંતુ આ નાગરિકે પણ એટલું જ સમજવાની જરૂર છે કે બ્રિજ નીચે રહેતા લોકોને આપણે શું કામ પ્રોત્સાહન કરીએ છીએ. હમ. કારણ કે આપણે તેને જમવા દેવા જઈએ છીએ, આપણા છોકરાના બર્થડે હોય તો બર્થડેમાં કંઈક ને કંઈક ગિફ્ટ દેવા જઈએ છીએ, અથવા તો અન્ય પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો આવી પ્રવૃત્તિઓ જે સરકારમાં બેઠેલા અધિકારીઓને અને મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, એને પોલિસી બનાવી અને આના બાળકો જે લોકો વૃદ્ધ અવસ્થામાં રહેતા હોય અથવા તો કોઈ અ, મારી તમારી જેવી ઉંમરમાં રહેતા હોય, એ લોકો રહેતા હોય તો એના બાળકો ત્યાં રહેતા હોય. હમ. સ્વાભાવિક છે કે ભૂતકાળમાં એમના ફેમિલી અથવા તો અન્ય કોઈ એમને કોઈ યોગ્ય જ્ઞાન ન આપ્યું હોય, જેના કારણે આજે એને બ્રિજ નીચે વસવાટ કરવો પડતો હોય ત્યાં છે. રહેતા હોય, ફૂટપાથ પર હા, રહેતા હોય. આ બધો વસવાટ કરવો પડતો. પણ આજે ડિજિટલ યુગનો જમાનો છે. આજે આપણે કઈ રીતે લોકોને પ્રોત્સાહન કરીને સારા માર્ગે મોકલી શકીએ, આવી તો આજે ટેકનોલોજી આવી ગઈ છે. રાઈટ. જેમ આજે તમે મને ટેકનોલોજીમાં આજે બોલાવ્યો તો લાખો લોકો આ ટેકનોલોજી જોશે, 100%. એમાંથી લોકો સાંભળશે અને સારું હશે એ જ લેવાનું છે. હું બે શબ્દ ખરાબ બોલ્યો તો લેવાનો નથી થતો. રાઈટ. પરંતુ જો આ બ્રિજ નીચે રહેતા હોય એમને આ જ નાગરિકો કપડાં, ભોજન આ બધું દેવાનું બંધ કરી દો. જે લોકો હકીકત સારી જગ્યા, એટલે કે આજે બાંધકામની સાઈડો ચાલુ છે, એમના મજૂરો જે કાંઈ કામગીરી કરે છે, જેને આપણે કાઠિયાવાડીમાં કહીએ તો મામા લોકો કહીએ છીએ આપણે, હમ. જે મામા લોકો કામ કરે છે એ ખૂબ સારી રીતે નડતરરૂપ ન થાય એવી અન્ય જગ્યા ઉપર, અંદરના રહેવાસી ઉપર જગ્યા ઉપર રહે છે અને પોતાનું જીવન ગુજરાન અને રોજગારી કરીને ચલાવે છે. મહેનતનું કામ કરીને હા, ચલાવે છે. નહીં કે બાળકોને ભીખ માગવા મોકલે છે. સાચી વાત. બાળકોને સાથે લઈને જાય છે, જરૂર છે, પણ એમને પણ જાગૃતિનો અભાવ છે એટલા માટે બિચારા જાય છે. એમના માટે મેં કીધું એમ સુરત મહાનગરપાલિકા પાસે પોલિસીઓ છે હમ. કે જે બ્રિજ નીચે રહે છે એમને શેલ્ટર હોમ બનાવેલા છે. નથી રાઈટ. બનાવવા એવું પણ ન કહી શકું. હા, મતલબ એ પણ હા, કામગીરી આપણી પોઝિટિવ છે યસ એસએમસી યસ, ની, કે એસએમસી શેલ્ટર હોમ બનાવે શેલ્ટર છે. હોમ બનાવ્યા છે, પણ એની અમલીકરણ કરવાનું હોય એ કેટલું? હમ. તમે કેમ અમલીકરણ નથી કરાવી શકતા? હમ. આ બ્રિજ નીચે જે કોઈ ન્યુસન્સ પેદા કરે છે એમના બાળકોને ભીખ માંગવા મોકલી દે છે. આજે જોવો, લગભગ સિગ્નલ ઉપર સાહેબ ઊભું નથી રહેવાતું. આજે બાળકો ભીખ માગે છે. હમણાં થોડાક ટૂંક સમય પહેલા બજેટ આવ્યું ને ત્યારે બજેટ પહેલા જાહેરાત થઈ હતી સુરત મહાનગરપાલિકાની કે આપણે શિક્ષા અભિયાન ટ્રાફિક સિગ્નલ ઉપર કરીશું. હમ. એક તો સાહેબ ટ્રાફિક માટેની જગ્યા નથી, હમ. રોડ ઉપર રસ્તા ઉપર નીકળવું હોય તો જગ્યા નથી લોકોને. હમ. બ્રિજ નીચે તમે જે બ્રિજનું અને રોડ રસ્તાના ટેક્સ વેરા ભરે છે આ જનતા, એમની પાસેથી તમે પાર્કિંગનો ચાર્જ વસૂલો છો. હમ. એ પાર્કિંગ ફ્રી હોવું જોઈએ તો જ લોકો સારી રીતે ગાડી પાર્કિંગ કરે. સાચી વાત. હવે એ જગ્યા ઉપર તમે શિક્ષા અભિયાનના નામે જે કાંઈ પ્રવૃત્તિ કરવાના છો, બાળકો ભણશે, શું સારી વાત છે, પણ આંગણવાડીની ક્યાં તાણ છે આપણે?
હમ વિસ્તારમાં દરેક જગ્યાએ આંગણવાડી છે. તમે પોલિસી બનાવો, રોડ ઉપર રહેતો હોય એમના ફેમિલીને કડકમાં કડક આપણી પાસે કાયદાઓ છે. પોલીસ પ્રોટેક્શન તમે માગી શકો છો. અહીંયા રહેવાની છૂટ નથી. તમે હમ. બોર્ડ મારતા જ નથી. જો એ બોર્ડ મારી જો તમારા બાળકને ફરજિયાત આંગણવાડીમાં તમે ભણાવો તો જ તમારે અહીંયા રાતે રહેવાસી અથવા તો રહેવા માટે અમે છૂટ આપીશું. વાહ. કારણ કે તમે નોકરી કરો છો, તમે આખો દિવસ નોકરીથી ઘરેથી આવો છો, પણ આજે બ્રિજ નીચે રહેતા છે ને એમાંથી નોકરી કરતા હશે જે કાંઈ અમારા ભારતના નાગરિક અથવા ગુજરાતના નાગરિક ખૂબ ઓછા છે. સાચી વાત. દારૂના નશામાં છે, ગાંજાના નશામાં છે, અને રોજે કંઈક ને કંઈક ભીખ માગેલું બાળકો જે બચ્ચાઓની પાસે ભીખ મગાવે ને એમાંથી એ લોકો રોટલા ઘડીને ખાય છે. આ ખૂબ દુઃખની બાબત છે. કોઈ શહેરમાં બદલાવ લાવવો હોય તો બાળકોને શિક્ષા તરફ વાળવા જોઈએ. તો જ ભવિષ્યમાં ન ભૂતો ન ભવિષ્ય આ બાળકો છે એ એમના ફેમિલીને ક્યારે રોડ ઉપર રહેવું નહીં પડે. હિતેશભાઈ, આપણો છેલ્લો પ્રશ્ન. આપણા શહેરની અંદર મેં એવું જોયું છે કે દરેક એરિયાની અંદર માર્કેટ એરિયા હોય ત્યાં ઓલવેઝ ટ્રાફિક હોય. એટલે માર્કેટ જે ભરાય છે એના માટે કોઈ સોલ્યુશન નથી. સાહેબ, સોલ્યુશન તો તમામ છે. આ જનતા ધારે ને મેં કીધું એમ એટલે તમામ સોલ્યુશન છે. હમ. આ સુરતની જનતાને પહેલા તો છે ને રોડ ઉપરથી લેવાની ટેવ પડી છે. એટલે હા. કે હું એવું નથી કહેતો કે રોડ ઉપર વસ્તુ ખરાબ હોય છે. હમ. સારી ક્વોલિટીની પણ વસ્તુ હોય જ છે. પરંતુ ગાડી ઊભી રાખવાની, ગલ્લેથી માવો લેવાનો અને માવો ખાવાનો, હમ. અથવા તો ફ્રૂટની દુકાન ઉપર રોડ ઉપર ઊભી રાખવાની, બાઇક અથવા કાર કાચ ખોલવાનો. એમાં ક્યારેક ક્યારેક હું પણ આવી જાઉં છું, કારણ કે મારી પણ એવી આદત થઈ ગઈ. આદત પડી ગઈ છે કે રોડ ઉપર જતા હોય ટ્રાફિક ન હોય તો આપણે ઊભી રાખીને કંઈક ફ્રૂટ ને એવું કંઈક બાળકો માટે લેતા હોય. પરંતુ આ મહાનગરપાલિકાએ દરેક એરિયામાં શાક માર્કેટ સાહેબ બનાવેલી છે. હમ. દરેક એરિયામાં ફ્રૂટ માર્કેટ જરૂરિયાત મુજબ બનાવેલી છે. રાઈટ. પરંતુ આ નાગરિકની નિષ્ક્રિયતા પહેલી કહી શકાય. બીજી અધિકારીની પણ નિષ્ક્રિયતા છે, હમ. કારણ કે એમાં કોઈ પોલિસી નથી. હમ. એમાં પોલિસી એવી બનાવે કે ભાઈ જે લોકો વેચતા હોય એ લોકોને ફરજિયાત વેન્ડરોને તે આ માર્કેટ ફાળવવામાં આવે. પરંતુ એવી પોલિસી બનાવી નાખો ને જેને પીપીપી ધોરણે જોતી હોય એમને અમે માર્કેટ આપીશું. હમ. તો મારી જેવા સુરતમાં અન્ય ઘણા નાગરિકો છે કે જે લોકો પીપીપી ધોરણે લઈ કઈ રીતે માર્કેટમાં રોડે બેસતા હોય એમને અમારે ત્યાં બેસાડવા, એ પોલિસી જે કરી ભાડે શકાય. રાખે છે એને કરવાની છે. સાચી વાત. તો આ માર્કેટો પણ ભરાઈ જશે. તમે દરેક માર્કેટ ઉપર જઈ શકો છો, જોઈ શકો છો. સિટી વિસ્તાર સિવાયની તમામ માર્કેટો આજે ખાલી છે. રાઈટ. એનો મતલબ એસએમસી એ વ્યવસ્થા કરી છે. સારી એવી વ્યવસ્થા કરી સાહેબ. રાઈટ. યસ. અધિકારીઓ સારી વ્યવસ્થા કરે છે, પણ અમલીકરણ પણ અધિકારીઓને જ કરાવવાનું હોય છે. રાઈટ. જો અમલીકરણ અધિકારી ન કરાવી શકે તો અધિકારી સરકારી મૂળભૂત જે જગ્યાઓ હોય એ મૂળભૂત જગ્યા ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ હોય અથવા તો ખાનગી માણસો હોય એ દારૂ જુગારના અથવા તો અન્ય પ્રવૃત્તિઓના અડ્ડા બનાવતા હોય છે. અને આજે આપણે જોઈ શકો છો દરેક સાચી વાત. જગ્યાએ આવી પ્રવૃત્તિઓ ઘણી જગ્યાએ થાય છે. એવી ગાર્ડન હોય કે જે નિષ્ક્રિયતા જે જગ્યા ઉપર હોય એ જગ્યા ઉપર સડો તો બેસવાનો છે છે જ. સાહેબ. હિતેશભાઈ, ઘણી બધી જાણકારી મળી અને મને એવું દેખાય છે કે આપણા દર્શક મિત્રોને પણ જાગવાની જરૂર છે. આપણા સમાજને પણ જાગવાની જરૂર છે. ખાલી સિસ્ટમથી કામ નહીં થાય. સમાજ સિસ્ટમ સાથે મળીને કામ કરશે તો Yes. ઘણા બધા કાયદા બનશે, ઘણો બધો બદલાવ આવશે અને અચૂકથી ભારત દેશ આપણો આગળ જાશે અને જાશે. મિત્રો, આવા કોઈ સવાલ તમને પણ જો લાગતા હોય તો તમે હિતેશભાઈની ચેનલ કાયદા કથામાં પણ ડાયરેક્ટ જઈને કહી શકો છો. અને તમને કોઈ એવા સળગતા સવાલ લાગતા હોય તો તમે અહીંયા કમેન્ટ પણ કરી શકો છો, ચર્ચા પણ કરી શકો છો. અને આવી જ રીતે આપણે ફરીથી ભારત દેશને આગળ લાવવા માટે કઈ રીતે કામ કરી શકીએ એવી જ રીતે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ.